પ્રભુજી કેટલી ખરાબ કન્ડિશનમાં છે. આ તાળા એમને લાગી ગયા છે. આ બધે લોહી લુહાણ થઈ ગયું છે. જય શ્રી દાદા હનુમાન. સૌથી પહેલાં તો સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડ્ડુ વ્લોગ્સમાં. અને આપણું એવું ફાઉન્ડેશન જય શ્રી દાદા હનુમાન ફાઉન્ડેશન અત્યારે બહુ અર્જન્ટ અને તાત્કાલિક એક વિડીયો છે. વિડીયોને સૌથી પહેલાં તો રિક્વેસ્ટ અને એક પ્રાર્થના કરું છું કે બને એટલો શેર કરજો. અમને એક ભાઈનો ફોન આવ્યો છે. અમે અત્યારે લાલપુરાવાળા રોડ ઉપર છે, એટલે કે આપણે જે આણંદ સાઈડ જાય આંકલાવ તાલુકો કહેવાય ને ભાઈ, આંકલાવ તાલુકો કહેવાય એ વાળા રોડ ઉપર છે. એક ભાઈનો ફોન આવ્યો તો અમે અર્જન્ટ તૈયારીમાં આપણી જે ફાઉન્ડેશનની રિક્ષા છે, તમારા બધાના સપોર્ટ જે તૈયાર થઈ ગયેલી રિક્ષા છે એ લઈને અમે અત્યારે હાલ એ સ્થળ ઉપર આવી ગયા છે. એક પ્રભુજી જે ગંભીર હાલતમાં છે, તમને પહેલાં એ પ્રભુજીની હું તસવીર બતાવીશ અને પ્રભુજી કઈ હાલતમાં છે અને કેવી રીતની પરિસ્થિતિમાં છે એ હું તમને બતાવીશ. તમારા રૂવાટા કાપી જશે કે આ પરિસ્થિતિ જોઈને કે આ વસ્તુ કેવી રીતે શક્ય બન્યું અને આ ભાઈ ક્યાંથી આવ્યા છે, આપણા પ્રભુજી ક્યાંથી આવે છે. તો બસ એમનું જીવન બદલવાનું છે અને કંઈક આપણે બને એટલી હેલ્પ આપણા ફાઉન્ડેશન દ્વારા કરવાની છે. તો સૌથી પહેલાં આપણા જે સપોર્ટિવ મિત્રો અને આપણે જે સોશિયલ મીડિયાના વિડીયો જોવે છે અને આપણે સપોર્ટિવવાળા મિત્રો છે, એમનો ફોન આવ્યો તો તરત આપણે હાજર થઈ ગયા. તો પહેલાં આપણે એમની સાથે વાત કરીશું અને ડાયરેક્ટ તમે પ્રભુજીની હું હાલત બતાવું અને પછી આપણે આગળ વધીશું. અને વિડીયોને બને એટલો શેર કરી દેજો જેથી કરીને આપણે આગળ પણ આવી રીતના સપોર્ટ કરી શકીએ. તો અત્યારે આપણા જે સપોર્ટિવ એટલે કે આપણે સોશિયલ મીડિયાવાળા જે ભાઈ છે અને આપણે હંમેશા સપોર્ટ કરતા હોય છે કે એ બધાના કારણે જ આપણે બધા કાર્યો કરી શકીએ છીએ. કારણ કે કોઈ પણ વિસ્તારમાં આવું કંઈ કાર્ય હોય તો બધા અલગ અલગ વિસ્તારમાંથી આપણને સપોર્ટ કરે છે અને તરત ફોન કરે છે અને તરત જ આપણું જયશ્રી દાદા હનુમાન ફાઉન્ડેશન ત્યાં હાજર થઈ જાય છે. તો ડાયરેક્ટ ભાઈ સાથે આપણે વાત કરીએ. ભાઈ, તમે ત્યાં આગળ શું જોયું અને આ ભાઈને ક્યાં આગળ જોયા? આગળ ચોકડી આપણે કિંગરોડ ચોકડી પર ગંભીરા સાઈડ થી આવતો હતો ભાઈ, રતલામ થી આવું એમ કહે છે. હાલત ગંભીર છે ભાઈની. હા, હાલત ગંભીર. મેં એને પૂછ્યું મગો ભાઈ કઈથી આવ્યો તો કે રતલામ થી ચાલીને આવીને ઉદયપુર જવું છે. હા, તો ભાઈએ પૂછ્યું કે ક્યાંથી આવ્યા છો, તેમને કીધું રતલામથી ચાલી આવીને અને ઉદયપુર સાઈડ જઈ રહ્યા છે. હવે શું છે કેમનું છે ખબર નહીં, આપણે ડાયરેક્ટ એમના સાથે પ્રભુજી સાથે વાત કરીશું અને એ શું કહેવા માંગે છે પહેલાં જાણીશું. તો અત્યારે ભાઈ હાજર છે, તો સૌથી પહેલાં એમને ત્યાં જઈશું. તો ચાલો, આપણે નીકળી ગયા છે અત્યારે એ રસ્તા ઉપર જવા માટે. તમે જોઈ શકો છો કે આપણા કરન્સી, આપણા ફાઉન્ડેશનના મેમ્બર, આપણો એક બધો પરિવાર છે. એ આપણા પરિવાર વગર કંઈ શક્ય જ નથી. તો અત્યારે આપણે આપણા ફાઉન્ડેશનની દાદા ફાઉન્ડેશનની રિક્ષા લઈને નીકળી ગયા છે. પ્રભુજી આગળ છે, તમને એમનો એક વ્યૂઝ બતાવીશ કે એમની હાલત કેટલી ગંભીર છે. તમે જોઈ શકો છો કે અહીંથી એ પ્રભુજી ચાલતા ચાલતા જઈ રહ્યા છે. આ રિક્ષા આગળ જવા દેજો. આ તમે જોઈ શકો છો પ્રભુજી આ ચાલતા જઈ રહ્યા છે. હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. પહેલા અમે બધા ઉતરી ગયા છે અહીંયા. તો અત્યારે અમે ત્યાં આગળ આવી ગયા છે. પ્રભુજી અમને જોઈને તરત જ ઊભા રહી ગયા અને અહીંયા આપણી સાથે શું થયું ભાઈ? ક્યાંથી આવ્યા છો? ક્યાં? 180 ડિગ્રી બુખાર है. 180 ડિગ્રી તાવ આવેલો છે, બુખાર. ક્યાંથી આવો છો તમે? मैं इधर रतलाम से आए हुए. ક્યાંથી? रतलाम. રતલામ. અને ક્યાં જઈ રહ્યા છો? इधर घूमने आ गया था मैं. ઘૂમને. રતલામથી ઘૂમવા માટે, ફરવા માટે અહીંયા उदयपुर उतरे थे क्या? અહીંથી ઉદયપુર જશો એમ? તો આ બધું શું થયું છે આ તમારે? ये कोई हाँ? खेल रहा था हुसैन टेकरी के हिसाब से. કેવું છે? हुसैन टेकरी के हिसाब से खेल रहे थे. ખેલ રહે છે. એટલે પણ એવું નહીં, આ હાલત તમે પ્રભુજીની હાલત જોઈ શકો છો કે આ તમે એમની સિચ્યુએશન જોઈ શકો કે આ તાળા અને બધું કેટલું લગાવેલું. દૂરથી લો ભાઈ. ताला कंपनी के ताले हैं कि કંપનીના છે તાળા. कंपनी हाँ. के ताले. અને આટલા બધા કંપનીના તાળા કેમ બધી જગ્યાએ મારી દીધા છે? આ તમે જોઈ શકો કે પ્રભુજી કેટલી ખરાબ કન્ડિશનમાં છે. આ તાળા એમને લાગી ગયા છે. આ બધે લોહી લુહાણ થઈ ગયું છે કારણ કે જામ થઈ ગયું છે. અને અહીંયા વીટી એમને એટલી બધી ઘસાઈ ગઈ છે. તમે આ હાલત જોઈ શકો છો, લોહી જામી है ગઈ. ना, હા હા डिलीवरी की टच हो जाती है, मतलब હા. ત્યાં કાપી નથી આપણે? ये नुकसान करती નુકસાન કરે છે ને. है. અને ખાવા બાવાનું ખાધું કે નથી ખાધું? જમ્યા अपन डिलीवरी केस में જમ્યા ખરા? તમે જમ્યા ખરા? પરિવારમાં કોણ કોણ છે તમારા? परिवार में हसन मार साहब थे, હા, वो लाए थे फौज में से. ફौજી છે. ફौજી કોણ છે પરિવારમાં? 1 साल की ट्रेनिंग वगैरह करी थी क्या? કોણે? તમે हसन मार साहब ने. તમારું નામ શું છે? अभी सलीम रख रखा. સલીમભાઈ. उषा ने सलीम, 2 नाम रखे. સલીમભાઈ છે.
સલીમ નામ એમનું સલીમભાઈ બતાવે છે અને એ કહે છે કે મેં 1 વર્ષ ફૌજીની ટ્રેનિંગ કરેલી છે એવા આપણા ભાઈ કહે છે. તો પણ ફૌજીની તમે ટ્રેનિંગ કરી તો અત્યારે કેમ અહીંયા છો? तो फौज में ट्रेनिंग हसन मार्शल ने करी थी क्या? हाँ हाँ तो इनके वो लाइसेंस बना होगा, हाँ हाँ जिसके हिसाब से पीछे नौकरी टीचर की करी थी. टीचर की टीचर गुजराती आता है? अध्यापक की नौकरी करी. પ્રભુજી આપણને થોડીક વાર કહે છે કે અમે ફૌજીની નોકરી કરી હતી 1 વર્ષ અને અત્યારે કહે છે કે અમે ટીચરની નોકરી કરી હતી. અને હિન્દીમાં વાત કરીએ તો હિન્દીમાં પૂછવાનો પ્રયાસ કરું तो आप यहाँ घूम कैसे हो गए, ऐसे फिरते फिरते यहाँ कैसे आ गए? मैं तो रतलाम से आया था अभी, हाँ हाँ हुसैन टेकरी से आया था, हाँ। जावरा से. हाँ फिर रतलाम से बैठा तो यहाँ उदयपुर उतरा है. उदयपुर उतरे, उदयपुर उतरे, टिकट लेके तो अब कहाँ जाना है यहाँ उदयपुर जाएंगे. और नाम क्या बिंडर है. नाम क्या है आपका? सलीम न सलीम भाई सलीम उशाक उषा. ઉષાક કે એ એવું કહે છે ભાઈ આપણા મુસ્લિમ ભાઈ છે આપણા પણ કંઈ નહીં આપણે બને એટલો કોઈ પણ આપણે સપોર્ટ કરવાનો છે આપણા પ્રભુજીને સારી એવી જગ્યાએ લઈ જવાનું છે અને એ બધું તમારા કારણે જ શક્ય છે. વિડીયોને બને એટલો શેર કરવાનો છે અને તમે જોઈ રહ્યા છો કે અહીંયા બીજું વસ્તુ શું છે અહીંયા આપણા ભાઈ બતાવી રહ્યા હતા અને ભાઈ આ અહીંયા શું લગાવેલું છે હે हार्ट अटैक के कड़े होते हैं मतलब અહીંયા આવી જાઓ અહીંયા આવી જાઓ અહીંયા શું છે 6 राउंड होती है अंग्रेजों की. અહીંયા શું છે कहीं આપણા તમે બધા જોડે રહેજો કારણ કે તમે પાછળ સપોર્ટમાં આવી જજો કારણ કે કંઈક અમને ત્યાં આગળ ચપ્પુ કે એવું કંઈક દેખાઈ રહ્યું છે સાધન જેવું કે જે ઈજાગ્રસ્ત હોઈ શકે કે એમને પણ મુશ્કેલીમાં મૂકી શકે અને આપણને પણ એવું કંઈ થઈ શકે અને એવું કંઈ કારણ ના થાય એટલે આપણે હેલ્પ કરી રહ્યા છે. અહીંયા શું લગાવેલું છે? ये तो हम कली कली करते हैं ना भाई, मतलब કલી કરતે હો? એટલે ખાલી જોવા તો દો પછી આપણે જમીએ બતાવો તો કેવો છે. कली वो घिसते हैं क्या હા 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 अंदर सब बता क्या બતાવો તો. दाग लग जाते हैं शरीर में, હા ડાઘ લગ જાતા હે दाग लग जाते हैं ना, તો કંઈક સાધન જેવું છે સળિયા જેવું કે કંઈક घिसते हैं मतलब. ઘીસતે કંઈક ઘસવા માટે છે એવું કંઈક કહી રહ્યા છે. બહાર તો કાઢો એકવાર આપણે જોઈએ પછી જમવા બમવા જઈએ. આજે જોરદાર આપણે જમવાનું છે मैंने तो बता दिया, अंदर सब बता के आते हैं ना. અને બીજું શું શું છે આ બધું ખીચામાં ये सर એ કાઢી નાખો વાગી જાય. लोड़ा का है, હા लोड़े का है तो लोढ़े का है पर लोढ़े का है पर निकाल दो ये लग जाएगा. हम अंदर अच्छे हाँ कली का काम करते हैं. कली क्या काम करते हो पर अभी अंदर रख दो. हमारे रिक्शा में हम जाते पहले तो हम अच्छे से ये निकाल देते. ये दुख रहा है ना, लग रहा है ना यहाँ पे, ये देखो पूरा सारा खून एक हो गया है. कौन लड़ा? हम तो हाँ धूप कितनी है, खाना बाना खाएंगे आराम से बैठेंगे वो तो मैंने कहीं छोड़ दिया था उधर पेड़ों पे, पेड़ों पे. जीनाड़ी के. हाँ तो તમે જોઈ શકો છો કે मैंने फाइनल दे दिया, रेल में थे, फाइनल दे दिया उनको, केस फाइनल दे दिया. ओके भाई 200 करोड़ का नोट था उनके पास में पड़ा था. ओह कहाँ से तो कहाँ खर्चा से कर लेना तुम. कहाँ से? छिड़ गई तो है कितने करोड़? 200 करोड़ का. 200 કરોડની વાત છે. પ્રભુજી કંઈક એવું પણ કહેવા માંગે છે કે 200 કરોડનો હું માલિક છું પણ જે પણ હોય આપણે પ્રભુજી कर लेना तुम यार, ये लड़ाई छिड़का है. हाँ. 200 करोड़ का खर्चा कर. 200 करोड़ का खर्चा है कि मुझे ले जाने के लिए રેલી में क्या 200 करोड़ का खर्चा है ऐसा प्रभुजी बोल रहे हैं. પણ આપણે જે પણ હશે આપણે એમનું બદલવાની કોશિશ કરું છું, જીવન બદલવાની એમની લાઈફ બદલવાની કોશિશ કરું છું અને બધું તમારાથી જ શક્ય છે. તો વિડીયોને બને એટલો શેર કરો અને પૂરો વિડીયો અંત સુધી જોજો અને વિડીયોને એટલો બધા જ વિસ્તારમાં શેર કરો કે આપણા આટલા વિસ્તારમાં કોઈ પણ વિસ્તારમાં બધે શેર કરો જેથી કરીને પ્રભુજીનું જીવન બદલી શકીએ અને એમના પરિવાર સુધી પહોંચાડી શકીએ. क्या अंग्रेज आते होंगे क्या गिफ्ट में, हाँ हाँ टीपे देते होंगे 200,000 2000. घर में परिवार में कोई नहीं है? टीप के बच्चे में परिवार में कौन कौन है? परिवार में भिंडर है, यहाँ तो नहीं है. यहाँ कोई नहीं है? कोई नहीं है, यहाँ तो उदयपुर में कोई नहीं. कोई नहीं है. भिंडर परिवार में कोई नहीं है ऐसा बोल रहे हैं. और नाम 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 क्या बोला था आप? शकील भाई सलीम सलीम ने उषा नाम रखा. સલીમભાઈ નામ બોલ રહે. કંઈ નહીં આપણે પહેલાં જઈશું અને ત્યાં આગળથી આપણે પ્રભુજીને લઈને જઈ રહ્યા છીએ અને શું છે શું નહીં આપણે જોઈશું અને બને એટલે એમને સપોર્ટ કરવાની કરશે. અત્યારે ડાયરેક્ટ આપણે જઈ રહ્યા છીએ આણંદ, જે આપણે આપણા શકીલભાઈ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ જે સંસ્થા ચલાવી રહ્યા છે એમના ત્યાં આગળ જઈશું અને ડાયરેક્ટ પ્રભુજીનું જીવન બદલવામાં મદદ કરીશું. તો એક શેર જરૂરથી કરી દેજો અને આપણા બધા ભાઈ આ બધા ભાઈ આપણને સપોર્ટ કર્યો અને એમને કીધું કે આવી રીતે પ્રભુજી ફરી રહ્યા છે ભાઈ તમારા વગર શક્ય નહોતું.
આમ નહીં, લાઈફ બદલવામાં અમે ખાલી નિમિત્ત છીએ, एंट्री हुआ था અમે ખાલી નિમિત્ત છીએ, પણ આ તમારા કારણે શક્ય થયું છે કે તમે ફોન કર્યો તો તે બદલ આપનો આભાર ભાઈ. બરાબર, તો આવી જ રીતનું આગળ કાર્ય કરતા રહેજો. હા, હા. ઠીક છે, અને આગળ પણ આવી રીતે સપોર્ટ આપતા રહેજો. તો બસ અત્યારે આપણે પ્રભુજીને લઈને નીકળી રહ્યા છીએ આણંદ જવા માટે. તો ચલો ત્યાં આગળ જઈને વાત કરીએ. ચલો અમારા જોડે બેસી જાઓ, જમીન આવીએ. चले चल, थोड़ी दूर है थोड़ी दूर नहीं, धूप में नहीं चलने का. पहले हाँ देखो हम खाना खाएंगे. राउंड 6 है, तो मैं यहाँ बैठूंगा, गोली तुम्हारे पास साथ चल ओह गोली चलेगी. राउंड 6 मैं तो रेल में जाता हूँ, रेल में હા, પ્રભુજી બોલી રહ્યા છે કે ફાઉન્ડેશનમાં એટલે કે એવું કંઈક હોય કે હું ફોજીમાં છું, 1 વર્ષ ફોજી, અને કે મારા જોડે ગન છે, મારા જોડે ગન છે, કે જો તમારી જોડે હું રિક્ષામાં બેસીશ તો તમને હું અટેક કરીશ, ગન ચલાવીશ, એવું કંઈક કહી રહ્યા છે. પણ કંઈ નહીં, આપણે એમનું જીવન બદલવામાં મદદ કરવાની છે. તો ચલો तो जाओ, कहीं नहीं, मैं चले जाऊँ, पास में है, उदयपुर पास में है. उदयपुर मैं छोड़ दूंगा आपको, पर पहले क्या कपड़े बपड़े हम नया लेके खाना वाना खा के चलेंगे. नहीं खाना वाना खाते हैं तुम लोग. ठीक है, पहला खाना वाना खाईશું. આ નિકાળ દો, આ વાગી જાય એવું છે. एंट्री करो. સાંભળો, ये तो ये निकाल, ये देखो ये क्या हो गया है. देखो, मैं तो जावरा था, जावरा 4 महीने से अब आया हूँ मैं तो. पूरी उंगली यहाँ पे आ जाओ, रोड पे कोई लग जाएगा, साधन बहुत आते रहते हैं ना, यहाँ पे आ जाओ. प्रवेश क्यों था? ये निकाल दो पहले, ये लग जाएगा आपको. भाई यार मेरे को जाता, हाथ में ले लो, मैं तो घूमने आया था इधर. हाथ में ले लो, यार ये निकाल के हाथ में ले लो. राउंड 6 देखो, इधर गोली चलती है, मैं- फायदा क्या तुम्हारा? नहीं नहीं नहीं, आप गोली चलाओ, मुझे अच्छा नहीं लगेगा. नहीं नहीं, आप मेरे भाई हो, आप मेरे बड़े भाई हो, मैं आपका छोटा भाई हूँ. ठीक है, वो बोल रहे हैं कि मेरे साथ मत आओ, आपको गोली भी चल सकती है, कुछ भी हो सकता है. समझा दी तो, हाँ मैंने तो समझा दी. रेल में वो पापा था क्या? हाँ, वो हाँ. खेलता होगा, 200 करोड़ का नोट था, समझा दी उनके, तुम्हारा खर्चा कर लेना. हाँ, हाँ. रेल बंद कर दी. ऐसा है. ठीक है, 200 करोड़ का ये निकाल दो आप पहले, लग जाएगा. चलो लड़ाई बंद कर यार भाई, भाई निकाल दो ना ये. ऑटो में बैठ जाओ. निकाल दो, तुम्हारे पास पड़ा रहेगा ये भाई, ये सब पड़ा नहीं. दे देंगे, वापस देंगे. ए, मैं गन वापस देंगे. फायदा लड़ाई करने से क्या फायदा तुम्हें? निकालो. नहीं करने का है. वो निकाल के वापस दे देंगे ना. है यार, निकाल के थोड़ी दे रहे हो, मेरे काम मैं क्या बोल रहा हूँ, मैं तो- आप मेरे छोटे भाई, आपको वो कागले का वहाँ छोड़ दिया था क्या? हाँ, हाँ. गिर गया था, हाँ, हाँ. तो लेने आए थे यहाँ पे. આ જો તાપ કેટલો પડી રહ્યો છે, फिर भी हम आपके पास है. अपना सामान होगा, गिरेगा हाँ, क्या? ये- ये थोड़ी है. ये हाथ में ले लो, हाथ में ले लो, निकाल के हाथ में दे दो, ले लो, निकाल के हाथ में ले लो. अरे छोड़ो, छोड़ तो सही यार. हाथ में ले लो, पॉकेट में दादाजी के ले लो, ले लो, ले लो, वांधो नहीं है तो छोड़ो यार. ये हाथ में ले लो, बस हाथ में बड़ा ये नहीं- लग जाएगा, लग जाएगा, जेब में पड़ा है क्या? लग जाएगा ये, बस ठीक है. दे 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 दे. हाँ, हाथ में रखना. मेरे काम करने का है यार. हाँ देता हूँ हाँ, उनको, देता हूँ हाँ, तो वापस, काम का- वापस देता हूँ. तो भैया काम करने का है. उनको हाँ हाँ, वापस 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 नहीं, एक बार नहीं, कोई नहीं. ये साफ करके देते हैं वापस वापस. साफ करके देते हैं, हम लोग देखने दो. छोड़ो यार, पागल तो नहीं है, मैं तो जावरा से आया, दूसरे लड़के. हाँ सही है, पर आप मेरे छोटे भाई हो, ये हालत आपकी देख रहे हो ये आप. क्या है देखने दो. તમે જોઈ શકો ઘણા બધા રોડ ઉપર ભેગા થઈ ગયા છે, એ છોડી નથી રહ્યા. સાધન છે એ એમને પણ વાગી શકે છે, આપણને પણ વાગી શકે છે, પણ અમે ટ્રાય કરી રહ્યા છે. नहीं यार, मैं तो ये अच्छा करके देता तो हूँ, अभी आया हूँ मैं तो. ये घिस के देता हूँ. तो मैंने तो समझा दिया भाई. हाँ, कि ये इसमें रख दो, अपनी गाड़ी में गाड़ी में रख दो. चलो चलो ये अच्छा है. तो आप यार मेरे भाई हो, आप मेरे बड़े भाई हो, आपको पता नहीं है. तो थाने में ले जा, विंटर थाना में दादाजी. थाने में क्या? हम कहीं यार थाने में? रास्ते में दादाजी. अरे मेरे भाई हो यार, आप तो बड़े बड़े भाई नहीं हो मेरे. थाने में ले जा, छोड़ दे इनको. हाँ हाँ, मेरे भाई लगते हो ना. आपको बता क्या है उधर? हाँ कि भाई, मेरे पास ये है, इधर हाँ. गिर जाता है, ढूंढना आया था. हाँ हाँ, उधर कोई कोई बात नहीं, चलो हम जाते हैं. चलो. खाना खाते हैं पहले. चलो नहीं, चलो पहले खाना पाना खाते हैं बाद में. चलो. खाना बाना खा के. खाने का हमको यार. खाना खाना मैं तो मेरा हिसाब से जाता हूँ यार. हाँ, ला दे दे यार. चलो बैठ जाओ इधर. अंदर चलो. मैं तो चला जाऊंगा, मैं तो घूमने आया, मैं तो अकेला आता हूँ भाई. मैं क्या बोल रहा हूँ, मेरे साथ चलो, मैं फिर आपको छोड़ देता हूँ हाँ, अच्छी तरीके से. हाँ यार, समझा दिया मैंने तो, रेल में समझा दिया तुम्हें. ठीक है, आपने समझाया सही है, हाँ, तो पर मैं आपका पापा को छोटा भाई हूँ समझा दिया ना, भाई. छोटा भाई हूँ ना आपका. ये थोड़ी हो है. मैं आपका छोटा भाई हूँ ना, आप मुझे छोटा भाई मानते हो. हाँ तो मैंने तो पुलिस को खबर दी थी, मैं क्यों लड़ाई करे तो भिंडर थाने में ले आना यार. हाँ, हाँ. वो बोल रहे हैं कि पुलिस थाने में मैंने कंप्लेन की है कि कोई मुझे छेड़े तो लेके आ जाना, और वो बीमार है, 200 डिग्री जैसा तापमान बोल रहे हैं मेरे शरीर में, और बोल रहे हैं कि मेरा खर्चा 200 करोड़ है और मेरे पास एक गन भी है. पर कोई बात नहीं, हम लेके जाएंगे प्रभु जी को. और
अभी आ नहीं रहे हमारे पास, पर कुछ भी करके हम उनका जीवन बदलेंगे और उसमें हेल्प करेंगे। हाँ चलो उधर जाते हैं। तो उदयपुर हॉस्पिटल में चलते हैं, चलो। ला दे दो यार। हाँ हाँ, आओ अंदर अंदर बैठ के दे देते हैं, चलो तो दे आ जाओ, चलो प्रभु जी, हम भी आते हैं, चलो गर्मी जैसे आ जाओ, आइए आइए, ठीक है। तो यार मैं तुम्हारा छोटा भाई हूँ, केला बेला खाना है वहाँ पे ही है, ठीक है। खाओ खाओ केला खाओ, खाना आ जाओ, बैठ जाओ। बस चलो बेटा। हम दोनों भाई भाई है यार। मैं लड़े तो नहीं थोड़े है, मैं तो पकड़ा। नहीं नहीं, तो आप मेरे भाई हो। कोई चीज गिर जाती है मेरी हाँ वहाँ पे थोड़े थोड़े आगे चले जाओ। इधर रख देते हैं आगे। हाँ ले ये देखो, ये आप जहाँ उतरोगे ना उदयपुर, दे देंगे। उदयपुर आपको छोड़ दूंगा, फिर ये दे दूंगा, ठीक है। आपका ही है, मेरा मैं लेके क्या करूंगा। पर मैं क्या बोल रहा हूँ, आप मेरे साथ चलोगे तो हम खाना बाना खा के जाएंगे, ठीक है। एक देखो पीछे हाँ। केला है, जो भी खाना है बोल। केला भी है, और फिर और अच्छे कपड़े बड़े पहन के फिर ये निकाल देंगे हम, ठीक है। ये कैसा है देखो, लग रहा है ना, ये यहाँ पे दुख रहा है ना। તો બધા આ સપોર્ટિવ તમે જોઈ રહ્યા છો કે અહીંયા બધા ભાઈ છે, આ પાછળ આ સાઈડ બધા તમે જોઈ રહ્યા છો। એ પ્રભુજીને બહુ મનાયા અને લાસ્ટમાં મેં બેસાડી દીધા અને બધા એકવાર બતાવી દો તો આ બાજુ જે ભાઈ છે આ બધાએ આપણને સપોર્ટ કર્યો અને બધા ઊભા રહ્યા, એટલે જ શક્ય રહ્યું છે। પ્રભુજી માનતા નતા અને બેસી નથી રહ્યા, અને પણ આ બધાના કારણે આપણા જે સપોર્ટિવ મિત્રો અને સોશિયલ મીડિયાના પાવરના કારણે આ શક્ય છે। અને હજુ પણ સોશિયલ મીડિયાના પાવરથી જ આપણે એમને એમના પરિવાર સુધી પહોંચાડવાના છે, એટલે વિડીયોને બને એટલો શેર કરી દેજો। અને આપણે એકવાર કહી દઈએ ભાઈ, બસ આગળ પણ આગળ આવું કરતા રહેજો ભાઈ, અને ગમે ત્યાં અમારી જરૂર પડે તો તરત એક ફોન કરજો, અમે હાજર થઈ જઈશું। ચલો ભાઈ, ઠીક છે હા ને। આગળ પણ આ રીતનું વિડીયોને બને એટલો શેર કરી દો, તો અત્યારે આપણે તરત લઈને જઈ રહ્યા છીએ એમને। અત્યારે હાલ મિત્રો અમે પ્રભુજીને લઈને જઈ રહ્યા છે। પ્રભુજી સાઈડમાં જ બેઠા હતા, તમે જોઈ રહ્યા છો। પ્રભુજી આપણા સાઈડમાં બેઠા, પણ એક પ્રોબ્લેમ અમારે બીજો આવ્યો છે કે અમે જે જગ્યાએ રિક્ષાની અંદર બિલકુલ ગેસ નથી, ખબર નહીં કોઈ કારણોસર અંદર ગેસ નહીં હોય, તો એની અંદર એક તો પહેલા બિલકુલ ગેસ જ નથી, અને ગેસ પંપ અમે શોધી રહ્યા છીએ તો ક્યાંય મળે તો સારું, કારણ કે કદાચ રિક્ષા બંધ થઈ શકે એમ છે। તો બસ દાદાની પ્રાર્થના કે રિક્ષા બંધ ના થાય, કેમ કે ગેસ બહુ નથી તો ધક્કો મારવાનો થશે, રિક્ષાને બહુ પ્રોબ્લેમ થાય એવો છે। પણ અત્યારે અમે જઈ રહ્યા છીએ, આપણા કરણજી આપણી સાથે છે અને એ રિક્ષા ચલાવી રહ્યા છે। તો તમને બતાવું પ્રભુજીની હાલત, અને આપણા કરણભાઈ રિક્ષા ચલાવી રહ્યા છે। બસ દાદાને પ્રાર્થના કરો કે ફટાફટ આપણે ગેસ પંપ સુધી જલ્દી પહોંચી શકીએ। આસોદરની આગળ ગેસ પંપ છે વડોદરી સાઈડ, ત્યાં આગળ અમે જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો કરણસિંહ આપણા રિક્ષા ચલાવી રહ્યા છે, અને એ પણ આપણી સાથે છે। એમનો પણ પ્રોપર ધંધો છે, અમારા બંનેને પાર્ટનરશિપનો ધંધો છે। સૂચની દુકાનનો પોતાનો પાન મસાલાનો ગલ્લો છે, એ બધું છોડીને આપણી સાથે અત્યારે હાજર છે। બંને જઈ રહ્યા છે, તમે પ્રભુજીની હાલત જોઈ રહ્યા છો, આ સાંકળો ને એવું બધું બાંધેલું છે, તમે એમની હાલત જોઈ રહ્યા છો। તેમને લઈને અત્યારે અમે જઈ રહ્યા છે, તો ત્યાં જઈને તમે બતાવો। આપણે આણંદ જઈ રહ્યા છે, તે 35 થી વધારે કિલોમીટર થાય। ચલો વધારે વાત કરીએ, ત્યાં જઈને મળીએ, વિડીયો પણ એટલું શેર કરી દેજો। ત્યારે આપણે ગેસ પંપે આવી ગયા છે, ફાઇનલી આપણને ગેસ પંપ મળી ગયો છે, અને આપણે આ કરણસિંહ આવી રહ્યા ગેસ પુરાઈ રહ્યા છે, અને પ્રભુજીને અંદર બેસાડેલા છે, અને આપણે ગેસ પુરાઈ રહ્યા છે। પછી ગેસ પુરાઈને અમે નીકળીશું આણંદ, જે આપણે અહીંયાથી 35 કિલોમીટર જેવું થાય છે, અને 35 કિલોમીટર છેક દૂર જવાનું છે, એટલે અમે ગેસ પહેલા તો ફૂલ કરાવી દઈશું। અને સૌથી પહેલા લાઈન હતી, પણ અમે ભાઈને કીધું કે અમારી આવી રીતની સંસ્થા ચાલે છે અને અમે એ રીતે પ્રભુજીને લઈને નીકળ્યા છે, તો જલ્દી ભાઈ તમે સૌથી પહેલા અમને પૂરી આપો, તો ભાઈએ પૂરી આપ્યો। તો બસ અમે અત્યારે નીકળી રહ્યા છીએ, તો ત્યાં જઈને મળીએ। વિડીયોને બને એટલો શેર જરૂરથી કરજો, રિક્વેસ્ટ કરીએ છીએ। અત્યારે હાલ અમે આવી ગયા છે આપણે જે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આપણા શકીલભાઈનું છે, એમને ત્યાં આગળ લઈને આવી ગયા છે। પ્રભુજીને અહીંયા લાવતા બહુ મુશ્કેલી પડી અને બહુ સમય લાગ્યો, પણ અત્યારે હાલ અમે લઈને આવી ગયા છે। અવતારો ભાઈ આવી જાઓ, જતા રહો, વાંધો નહીં। તો બહુ મુશ્કેલી પડી, પણ અત્યારે આપણે લઈને અંદર જઈ રહ્યા છે, અને એમની પરિસ્થિતિ બદલવાની કોશિશ કરીશું। તો પહેલા એમને અંદર લઈને જશું। ચલો આવી ગયો, રેલવે સ્ટેશન આવી જાઓ। क्या पग दुख रहा है? ये जंग खेलेंगे छोड़ दो। हाँ ये बहुत सारा, हाँ दुख रहा होगा है ना। ले लो चलो, बस स्टैंड अंदर खा के छोड़ देता हूँ, ठीक है। आ जाओ अंदर, चलो। हाँ चलो, यहाँ पे अंदर यहाँ पे, चलो अंदर, पहले खा लेते फिर छोड़ देता हूँ, ठीक है। रेलवे स्टेशन फिर उदयपुर चले जाना। यहाँ पे बैठो, अपना ही घर है यहाँ पे।
ખુરશી લાવજો. બેઠા બેઠ જાવ આપણે. અત્યારે હાલ આપણે લઈને આવી ગયા છે. શકીલભાઈ આપણા થોડી વારમાં આવશે. પછી આપણે એમની જે આ હાલત છે તમે જોઈ શકો છો. આ સાકર જે એમને વીંટાળેલી છે તમે આ હાલત જોઈ શકો છો. તમે બતાવી દેજો. હા દેખાય છે ને સાકર આખી? તો આ તમે જોઈ શકો છો કે આ તાળા અને એ રીતનું લગાવેલું છે અને આ બધું આપણે છોડવાની કોશિશ કરીશું અને એમની હાલત બદલીશું અત્યારે કેવા છે. તો બસ વિડીયોને બને એટલું શેર કરજો અને આપણે બસ નિમિત્ત બનીએ એમનું જીવન બદલવામાં. હા તો તમે જે રીતનું જોયું છે કે આપણે પ્રભુજીને કઈ રીતના લઈ ગયા અને કઈ રીતના લાયા એ બધું. વચ્ચે રસ્તામાં ખૂબ જ વરસાદ ને એવું ચાલુ થઈ ગયું હતું એટલે અમે આવતા શૂટિંગ નથી એવું કર્યું અને ત્યાં આગળ પણ અમે વધારે શૂટિંગ એવું નથી કરેલું પણ પ્રોપર અમે એમને કમ્પ્લીટ કરી દીધેલા છે બધું. અને એનો પાર્ટ 2 કાલે આવવાનો છે. એ પાર્ટ 2 આખો એટલે બીજા દિવસે પાર્ટ 2 ની અંદર આખું આવી જશે અને એ કેવી સિચ્યુએશનમાં હતા એ તમે તો આખું જોયું પણ એમની આપણે હાલત આખી બદલી નાખીશું. પણ ત્યાં સુધી વિડીયોને જલ્દી જ પોસ્ટ કરવાનો છે અને જલ્દી જ મૂકવાનો છે જેથી કરીને બધા સુધી પહોંચી શકે અને બધા વિડીયો બને એટલો શેર કરજો જેથી કરીને આપણે કોઈ વ્યક્તિ એટલે આપણા જે પ્રભુ છે એમને એમના ફેમિલી સુધી જલ્દીથી જ પહોંચાડી શકીએ અને આવા કાર્યમાં નિમિત્ત બની શકે. તો પ્લીઝ એક રિક્વેસ્ટ કહીશ કે રિક્વેસ્ટ છે કે વિડીયોને બને એટલો શેર કરજો જેથી કરીને આપણે એમના ફેમિલી એમના પરિવાર સુધી પહોંચાડી શકીએ. તો બસ અંતે એટલું જ કે ચલો જય સિયારામ. અને તમે પણ આગળ આવું કાર્ય કરતા રહેજો અને નીચે આપણો કોન્ટેક્ટ નંબર આપી દીધો છે. તો કોઈ પણ આવી રીતે હેલ્પની જરૂર પડે તો જરૂરથી આપણે જયશ્રી દાદા હનુમાન ફાઉન્ડેશનનો સંપર્ક કરજો. તો ચલો જય સિયારામ.